એક ગામમાં નદીમાં પૂર આવેલું અને બહુ પાણી આવ્યું એટલે આખું ગામ જોવા માટે બારું આવી ગયેલું. નાના છોકરાઓ, બાઈઓ, ભાઈઓ બધા પૂર જોવા માટે આવ્યા. અને એમાં એક છોકરાનો પગ લપસી ગયો અને છોકરો પાણીમાં તણાવા માંડ્યો. હવે કોઈ છોકરો તણાતો તો જાતો તો કોઈ જોવે પણ કોઈ ઉગારવા જાય નહીં. બધાય કેલા તું પડ તને તરતા આવડે, ઓલો કે તું પડ તને તરતા આવડે, પણ કોઈએ જીગર ન કરી. એમાં એક 70 વર્ષના નાથા બાપા ઈ ગયા પાણીમાં અને ઓલા છોકરાને પકડીને બારો કાઢ્યો અને કાંઠે લાવ્યા. બારો કાઢ્યો છોકરાને એટલે ગામજનો બધા જુવાનિયાઓ હતા ને એ બધા આનંદમાં આવી ગયા અને કહે છે કે નાથા બાપા, અમે અમારી જુવાનીમાં જે કામ ન કરીએ કે એ તમે આ 70 વર્ષની ઉંમરે કામ કર્યું. તાળી તમે પછી હજી વગાડજો. એ કે અમે અમારી જુવાનીમાં જે કામ ન કરીએ કે એ તમે આ તમારી 70 વર્ષની ઉંમરે કામ કર્યું અને જીગર રાખીને જ્ઞાન છોકરાને તમે બારો કાઢ્યો. નાથા બાપા કે વખાણ પછી કરજો, પેલા ઈ કયો મને ધક્કો કોણે માર્યો તો? કે વખાણ પછી કરજો કે પેલા મને ઈ કયો મને ધક્કો કોણે માર્યો તો? કે અલી બાબા બચાવવાનો જ ગયા, કોકે ધક્કો માર્યો ને એમાં વહી ગયા. પછી એ છોકરાને પકડવા એમ કે એનો હાથ પકડો એમ કરીને એને બારો કાઢ્યો. આ પરાણે કર્યું હોય ને એમાં ઉપરવાળો રાજી થાય. એટલે કર્મ કરવું એ દિલથી કરવું, પરોપકારનું કાર્ય કરવું એ ભાવથી કરવું, હનુમાનજીની જેમ. અને એમાં પરીક્ષા આવે તો પાછી પાની કરવી. આગળ હનુમાનજી મહારાજ ચાલ્યા. રસ્તામાં હનુમાનજીના જીવનમાંથી આપણે એક પોઈન્ટ આપણા જીવનમાં શીખતો જ આવો છે. આ બધી જ કથાઓ, એક વાત યાદ રાખજો, આપણા શાસ્ત્રો એમાં રામનું ચરિત્ર હોય, કૃષ્ણનું ચરિત્ર હોય, હનુમાનજીનું ચરિત્ર હોય, સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર લખાણું. એ ચરિત્રોમાં એણે બિલકુલ માનવની જેમ જ લીલાઓ કરી છે. એક માનવીય જીવનમાં જે રીતના સંકટો આવે, વિપત્તિ આવે, મુશ્કેલી આવે, હારું મોળું બધા ભાવો રામે કૃષ્ણએ પોતાના જીવનમાં પ્રેક્ટિકલ કરીને બતાવ્યા કે ભાઈ આવો સમય આવે ત્યારે આવી રીતે જીવન જીવવું, આવો સમય આવે ત્યારે આવી રીતે નિર્ણય લેવો. કથાઓ બધી જ આપણને જીવન જીવતા શીખવાડવા માટે છે, ખાલી સાંભળવા માટે નહીં. એની જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. હનુમાનજી મહારાજ રામનું કાર્ય કરવા આગળ ચાલ્યા ત્યાં એક સિંહિકા નામની રાક્ષસી મળી. એ ઉડતા પક્ષીઓની છાયા પકડી અને એને નીચે પાડતી હતી. કોઈ પક્ષી આમ આકાશમાં ઉડતું હોય, એની છાયા સમુદ્રમાં પડતી હોય, આવડી આ રાક્ષસી છાયાને પકડી લે એટલે ઓલું પક્ષી ઉડી ન શકે, એ ઊભું રહી જાય અને છાયાને પકડીને ખેંચે એટલે પક્ષી નીચે પડે. આવી આ રાક્ષસી સિંહિકા આમ પડછાયો જોઈ અને ખેંચી લે. એમાં હનુમાનજી મહારાજ ઉડતા ઉડતા નીકળ્યા ને એનો તો પડછાયો કેવડો મોટો. હા, ઈ જોયો આ સિંહિકાએ પડછાયો પકડ્યો અને હનુમાનજી મહારાજને નીચે પાડવા માટે પ્રયત્ન કરવા માંડી. છાયા પકડીને હનુમાનજીની ગતિ રોકી લીધી. આપણે ક્યાંય પણ પ્રગતિના માર્ગે જાતા હશું ને એટલે સમજી લેજો એકાદી સિંહિકા તો મળશે ને મળશે. હા, એ આપણો ગમે ત્યાંથી પડછાયો પકડશે. આ બહુ પાકો નિયમ છે આ દુનિયાનો. તમે જેવા આમ ઉડવા માંડશો આકાશમાં અને જેવા આમ ગતિ કરવા માંડશો કોઈ પણ ક્ષેત્રમાં, એટલે સિંહિકાઓ આવશે અને પડછાયો પકડશે, ગતિ રોકવાનું કામ તો કરશે. દુઃખી ન થાવ. ગામને કે ન કરું, મારો ભાઈ આમ કરે છે, મારો કાકો આમ કરે છે, મારો ભત્રીજો આમ કરે છે, મારો પાર્ટનર આમ. સમજી લેવું સિંહિકા હનુમાનજીને આવી હતી, આપણા જીવનમાં આવે. એ પડછાયો પકડે અને ગતિ રોકે. હનુમાનજી મહારાજની ગતિ રોકી લીધી. અને એક ચીજ યાદ રાખવી
કે કોઈ આપણી આમ ગતિ રૂંધવા કાર્ય કરે ને, આપણે નેગેટિવ માર્ગે ન જવું, આપણે આપણા માર્ગે ચાલ્યા કરવું. હનુમાનજી મહારાજની ગતિ રોકી લીધી. હનુમાનજી મહારાજને ખાવા સ્વરૂપ વધારી અને મુખ ફાડ્યું. હનુમાનજી મહારાજે પહેલાંની જેમ જ નાનું એવું સ્વરૂપ ધારી મોઢામાં પ્રવેશ કરી હનુમાનજી મહારાજ બહાર આવી ગયા. અને એ જે સિંહિકા હતી એમને ત્યાં મૂર્છિત કરીને હનુમાનજી મહારાજ આગળ ચાલ્યા ગયા. હનુમાનજી મહારાજનું આ પરાક્રમ જોઈ અને આકાશમાં વિચરનારા દેવતાઓ બધા બહુ રાજી થયા. અને દેવતાઓ કહે છે કે જેની પાસે 4 ચીજ હોય એ માણસ જીવનમાં જરૂર સફળ થાય છે. વાલ્મીકી રામાયણમાં હનુમાનજીના પ્રસંગમાં આ વાત લખાણી. યસ્યત્વેતાની ચત્વારી વાનરેન્દ્ર યથા તવ ધૃતિર્દૃષ્ટિર્મતિર્દાક્ષમ સ્વકર્મસુ ન સીદતી સ્વકર્મસુ ન સીદતી. દેવતાઓ કહે છે કે જેની પાસે 4 વાના હોય, સૌથી પહેલી ધૃતિ. ધૃતિ એટલે ધૈર્ય. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી છે તો જીવનમાં ધીરજતા રાખવી પડે. બહુ ઉતાવળું ન થવું, બહુ ઘાંઘું ન થઈ જાવ. ધીરજ થોડીક જીવનમાં રાખવી પડે. ક્યારેક મોડું બી થાય, કોઈક કાર્ય સફળ થવામાં વાર બી લાગે, થોડીક ધીરજ રાખવી પડે. પહેલું જીવનમાં ધૈર્ય જરૂરી છે. જેનામાં ધીરજ નથી એ માણસ સફળ થઈ શકતો નથી. એટલે ધૃતિ એટલે ધૈર્ય. ઉતાવળે આંબા ન પાકે એવી આપણી કહેવત છે. અમુક તો ધીરજ રાખવી જ પડે. આજકાલ હવે એક પ્રશ્ન એ જ છે કે આજના યંગ જનરેશનમાં હવે ધીરજ બહુ ઓછી રહે છે. એને ઉતાવળ બહુ હોય, જલ્દી હું સફળ થઈ જાઉં, જલ્દી સફળ. પણ અમુક કાર્યમાં ધીરજ રાખવી પડે. બીજું દ્રષ્ટિ. જેની પાસે દીર્ઘ દ્રષ્ટિ છે એ માણસ કાર્યમાં સફળ થાય. દ્રષ્ટિમાં ઘણું બધું આવે. શોર્ટ દ્રષ્ટિ ન જોઈ, સંકુચિત દ્રષ્ટિ ન જોઈ. જેને સફળ થવું હોય એની દ્રષ્ટિ પણ લોંગ હોવી, દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ. આગવી ખબર પડવી જોઈએ કે ભાઈ આ વસ્તુ આમ જ થાય. અમારે આપણે એમ કહેવાય ને કોઠા સૂઝ. અમુક માણસમાં એવી કોઠા સૂઝ હોય એટલે આપણને એમ થાય ગજબના માણસ છે, એમ ગમે ત્યાંથી તમારે એનું કામ કાઢી લે એવી સૂઝ પણ જોઈ. તો જો આ સારસા મળી તો બી હનુમાનજી મહારાજે ઉપાય કરીને એનાથી બહાર નીકળી ગયા. અને જેવી સિંહિકા મળી તો બી હનુમાનજી મહારાજ એમાંથી બહાર નીકળી ગયા. એટલે કંઈક આપણને કાર્ય કરવાની સૂઝ જોઈ, જેને કોઠા સૂઝ કહેવાય. એ હોય તો એ માણસ બહુ જીવનમાં પ્રગતિ કરે. અને કોઠા સૂઝ ન હોય તો એ માણસથી કંઈ થાય નહીં.